જો વારા ફરતી વારા એક રેડી નો થઈ ગયા તો પછી એક રેડી જોઈ જો પાછળ પાછી રેડી થઈ ગઈ આ છઠ્ઠો હણકાર છે નહીં હાથમો છે હાથમો છે તમે અહીં તો વિડીયો આખો જોઈ ગયો છેલ્લે લગી એટલે એમાં બધે અંદાજ આવી જાય અને હણકારે જોઈ લીજો કયા પ્રકારનો પછી સિલેક્ટ કરવો આ મેન ફેમસ શણગાર આ મેન આ પ્રકારના શણગાર કોઈ ઘોડા પાછા હોતા નથી યુસુફભાઈ ભાઈ જો આ ક્યાંય નહીં મળે જો આ બધી હાથ બનાવટ છે વાહ પરબતભાઈ હાથે કામ કરી આપે તમારે જે કોણ વાહ બેટો અંદાજ આવી જાય કે એક પ્રકારની ગાડી છે કે આમ ખાલી પકડીને જો આયલું જવાનું એ ઘટે નહીં એટલે હે ને આપણે એ મનમાં નહીં રાખવાનું કે ભાઈ વાયડી છે તો આપણે ઓલું રહે બરોબર ને એકદમ પહોંચી જાય જો સમજો કઈ ચાલે 0.5 હાલો ભાઈ જો આ નેક્સ્ટ હણકાર આઠમો આઈને મૂકજો જો ભાઈ એક પછી એક ઘટે નહીં હણકાર હજી નવ હજી ઘણા બાકી રેડી ભાઈ આ જો નવમો હણકાર અને તમે કે ઘટે નહીં જોવ તમે સાડા 5 વાગ્યા જો અને સનસેટ જો થવા માંડ્યો આ હે ને 12મો શણગાર છે અને આ 12મો શણગાર કે ઘટે નહીં એવું આમ લુક જો ખાલી ઘોડીનું અને આ રાની છે ને હા યુસુફભાઈ ફોટા પાડતા જાય ભેગા ભેગા મારા ભેગા ये ब्लॉगर से आओ फोटो ब्लॉगर नहीं चाल एक आध मिनट
હાલો ભાઈ નેક્સ્ટ શણગાર જો કમ્પ્લીટ. હું યુસુફભાઈ એના વિશે કંઈ કહેવાનું છે? નહીં આ તો એક નંબર છે. નહીં શણગાર વિશે એ તો એક નંબર છે ભાઈ, રાનીને ન પૂગે. રાની હજી એના કેટલા લગભગ ઘણા શણગાર બાકી છે. આપણે પહેરાવીને આગળ દેખાડી જ રહ્યા છે. હા હજી કેટલા 11 કદાચ 11 કે 12 કલર થયા હજી છે. હા હજી તો ઘણા જો આ જોઈ લ્યો આખું હું એને ફરતી સાઈડથી બતાવી દઉં તો વ્યૂ પહેલા. એ રાની બસ સ્ટોપ. આ લુકમાં 3 કલર છે. આ શણગાર પહેરાવીને દેખાડવા નથી. આવી રીતે 3 પ્રકારના શણગાર છે. આ લુકના અંદર 3 શણગાર છે. 3 શણગાર. 3 શણગાર. એક પીળો છે, એક દુધિયા છે, ઉપરનો બદલી જતો હોય ને એ ઉપરનો ટાઈપ. આખો બદલી જશે. આ બધું છે ને બેકગ્રાઉન્ડ આખું ચેન્જ થઈ જશે. આ મોતીથી માંડીને હરેક સામાન ટૂંકમાં અહીંથી ડિઝાઇન બધે. પેટર્ન આના પણ ટૂંકમાં આ બધું સિનરીમાં 3 સેટ છે. તે પહેરાવીને વાર લાગે તે માટે એકમાં બધું બતાવી દે. એટલે કઈ ખાલી કલર ચેન્જ થાય બાકી સ્ટાઇલ આ જી સમજી લો જો બધી. ફૂમકા બુમકા ને બધું ચેન્જિંગ થઈ જશે અને ડિઝાઇન આના જ રહેશે. દિલના 3 કલર. 3 કલર બરોબર જો આવી રીતે. તો એ યુસુફભાઈ ને મળવાનું જોઈ લે. હાલે ભાઈ શણગારમાં જોઈ શણગાર જ છે બધાય ને જો અહીંયા શણગાર હજી ફિટિંગ થાય છે. બા શણગાર કમ્પ્લીટ થઈ ગયો. આ છે 14મો અને આ જોઈ લો ફરતી સાઈડથી ઓવરવ્યુ. આવી રીતનું કંઈક આવી છે આમાં. બસ ઉભી રહે. સામાન છે એટલો અને હજી એક ફિટ થાય અને લગામ વિનંતી રાખ દે. વાંધો નહીં તો આપણે એ જે વિડીયો જોઈને આઈડિયા આવી જાય ભાઈ તમે તમારે. હા લાઇટો વાળા. હા આખી ગોળીમાં લાઈટું થાય ને તો હવે લાઇટો વાળાને આપણે કઈ બતાવવા? એ રાતના પછી આપણે આઈડીમાં ઇન્સ્ટાગ્રામમાં જો એટલે જોવા મળશે લાઈટ વાળા શણગાર છે. શું નામ તમારે ઇન્સ્ટામાં આઈડી શું છે? દલ યુસુફ એ. હાલો હું રાખી દઈ બરોબર ડિસ્ક્રિપ્શનમાં નાખ દઈ. આ તમે ઘોડે જોઈ લો પેલા શણગાર. એને કઈ ઘટે નહીં. ખાવા માંડે. હજી તો આના સિવાયના હજી ઘણા શણગાર છે યુસુફભાઈ પાસે બટ આમાં એવું છે કે સમયનો અભાવ છે અને એ ભાઈને જરાક આમ છે ને એને રિલેટેડ. હવે આ છેલ્લો શણગાર છે જોઈ લો તમારે રૂબરૂ ફાંદો યુસુફભાઈ. જવાનું. હા હજી આના મારી સિવાયના પાસે હજી શણગાર ઘણા છે. આ પહેરીને અમે થાકી ગયા છીએ અને હજી પહેરવીએ તો ઘણા પહેરાય એમ છે. હજી ચોકડીઓ બાકી છે. હજી નવા લુકમાં આવશે. જીન અને દર વર્ષે જીન, લાઇટ. 4-5 છે ને નવા સેટ લોન્ચ થાય જ છે આપણે ત્યાં. હા એટલે અત્યારે તો મેં અને આપને બતાવી. બીજું આ ખુદ બનાવો તમે અહીંથી હા હું મળી હાથે જ ગયું. બનાવું છું બરાબર. અને આપણી કોઈની કોપી નથી કરતા. આપણી પાસે જે હોય અલગ લુકમાં જ હોય. આવી રીતે ક્યાંય સામાન જોવા ન મળે બને ત્યાં નો સુધી. નો જોવા મળે જોઈ લ્યો પેલા ફરતી સાઈડ એકવાર. જીન પહેરો. હાટ. જીન હવે પહેરીશું તો હવા હા એટલે જો આ લાસ્ટ છે જોઈ લ્યો. એટલે ઘટે નહીં આવો. આ વસ્તુ અને હોજ પણ તો એની વાત જ જવા દો. એ વસ્તુ તો અલગ જ આવે છે શું.
ભાઈ ગયો જો 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 ભાઈ એને ફોટા પાડવા હતા અહીંથી કે મને ઉસી થઈ ને કે ફોટા પડવા આવી છે લેતો ભાઈ હા જવું ડેડી વરાજાના લુકના જો આવી રીતે ફોટા લેવાના હોય ને ઘોડીને ઉલારી આમ સ્ટેન્ડ અપ કરી બસ શાબાશ રેડી રેડી કાંઈ ઘટે નહીં ભાઈ બગડાટી બોલાવી નાખી ભાઈ એટલી બધું થઈ ગયું હણગારું પહેરા દીધા ને બધી ઘોડીને બતાવી દીધું યુસુફભાઈ આપણા ઘોડાના રહેવાના રૂમ ને એ બધું બતાવી દીધા હા જો અહીંયા ગમાણું છે હજી આના અંદર એક ધાર્યું છે અને અંદર એક ધાર્યું છે ઘોડી નવરાવવાનું છે પાછળ હાલો બતાવી દઈએ બીજું હું મશીનરી વાપરે છે હા ફૂલ ઘોડીને નવરાવવાની સુવિધા છે આ મોટર સર્વિસ સ્ટેશન છે આ ગનથી ઘોડી નાઈ છે વ્યવસ્થિત પછી અહીંથી અંદર આ ભાઈ કહેવાનો મતલબ એમ કે ઘોડીને છે ને એકદમ અને બધી આપણા રીતે બધાય ઘોડા સીસી સ્વસ્થ રાખે. કેમેરા ના અંદર બીજું કેદ કંઈ હોય હમ આ ઈ લેતો ને ડાયરેક્ટ ઓલું જ લે. આપણા બધા સીસી કેમેરામાં ઘોડા કાયદેસર નજર જો. અને આ કેમેરાનું સીસીટીવી કેમેરાનું કામ આજ જ થયું એટલે જો આજથી તમારે બધી લાઈવ જોવા મળે બધી જો લોકેશન વાડીનું ફરતી સાઈડ આખું લોકેશન ફૂલ બતાવે ઈન તો પહેરાયું. આ ગમાણું છે નહીં અને ગાડીયા છે રૂમમાં હુવાના સ્પેશિયલ સ્પેશિયલ બરોબર ને પંખા સહિત ફૂલ. પંખા છે હો ભાઈ હજી આ કારણ પંખાની જરૂર પડે એમ જ છે ભાઈ ગરમી જેવી પડે હવે તો હજી આ જીન હજી નથી પહેરાયું હજી. હજી અહીંયા એટલા શણગાર પડેલા આ છે તો પહેરાયું જ નથી જીન. આ બધા તો જે પહેરાવેલા છે ને આ બુલ કાંઈના અભાવના હિસાબે જો અહીંયા સીન જીન છે ના બધા હણગારો હજી તો અહીંયા છે આપણે હવે વિદા લઈએ અહીંયા જો આખું વિઝિટ કરી લીધું વિડીયો જોઈ નાખજો છેલ્લે લગી અને જો આપણું ગાડું પડ્યું અને હવે આપણે બગડાટી બોલાવતા જાય ઘેરે બરોબર ને હાલો ઓલું હોમો પણ કહેતા. તો ભાઈ આપણે જો નીકળી ગયા આખું બધા લીધો જો પાછળની સાઈડ જો આવી રીતે આવવાનું થાવ ભાઈ આ એક સનસેટ નું વ્યૂ છે જો અહીંયા પણ આ ખેતર ઈનું છે હો. આ ઘોડી હવે ખાટલો બાટલો બધું છે. ખાટલા અમને ઉપર ખબર નચે ઘોડી ઈની. જો અહીંયા જય નચવા માટે છે ખાટલા જોઈ લે હા ભાઈ આપણું ઘેડ ચાલો જો આ ગાડી છે અને ગાડીમાં થઈને સીધું આપણે જે આખો લોકેશન બતાવ્યું આ બોર્ડ છે થાંભલે એટલે સેટ જો આમ સામે અહીંથી દેખાતું છે ફાર્મ હાઉસ